सूरतुल मुबारकतुल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लईनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रुसुलु रब्बिना बिल हक़। अस्सलातु वस्सलामु व तहिय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद व अला आलिहि तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन। अम्मा बाद फ़क़द क़ाल इमामुना सादिक़ अलैहिस्सलाम नहनु कुल्लुना सफ़ीनतुन नजा वलाकिन सफ़ीनतु जद्दी अल हुसैन औसा व फिल लुजजिल बिहार असरा। सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद। अज़ीज़ान मोहतरम અને બ્રાદરાને અઝીઝ, જે હદીસની તેલાવતનો શરફ હાસિલ કર્યો છું, આપણા છઠ્ઠા ઇમામ ઇરશાદ ફરમાવે છે કે અમે જે અઈમ્મા છે, જે માસૂમ છે, બધાય સફીને નિજાત છે, એટલે નિજાતની કશ્તી છે. પણ અમારા જદ જે છે ઇમામે હુસૈન, એનો સફીનો, એની કશ્તી જે છે ને સૌથી મોટી છે અને સૌથી જલ્દી મંઝિલ સુધી પુકારવાવાળી છે. ઇમામે હુસૈનની ખાસિયત છે. જેટલા આપણા માસૂમ છે, ઇમામ છે, બધા સફીને નિજાત છે, એટલે નિજાતની કશ્તી છે. પણ ઇમામે હુસૈનની જે કશ્તી છે એ સૌથી મોટી છે. એની બે ખાસિયત છે, સૌથી મોટી છે અને સૌથી જલ્દી મંઝિલ સુધી પુકારશે. એટલે દરિયામાં જે કશ્તી હોય તો સાહિલ સુધી આવવામાં, એટલે મંઝિલ સુધી પૂકવામાં સૌથી જલ્દી પુકારવાવાળી છે. એની સ્પીડ સૌથી વધારે છે. એ ઝાહિરી તર્જુમા છે. આના અંદર કંઈ ગહેરાઈ છે, કંઈ ઇન્શાઅલ્લાહ હું જ્યારે ટાઈમ આવશે તો પછી એની તશરીહ કરીશ તમને. સફીને નિજાત એટલે શું. આજ ખાલી એટલા કહેવા માંગુ છું કે આ હદીસના અનુસંધાનમાં જે આપણો જે વિષય અને સેજોર ઉપર જે હું તમારી સમક્ષ ચર્ચા કરી રહ્યો છું એ છે મારિફતે ઝિયારતે આશુરા વ કરબલા. કશ્તીએ નિજાતનો અલગ અલગ મિસદાક છે. બહુ તવજ્જો ચાહું છું. નિજાતની કશ્તીનો અલગ અલગ મિસદાક છે. એના ઉપર ડિટેલમાં કોઈ બીજી વખત હું વાત કરીશ, હમણાં ટાઈમ નથી કશ્તીએ નિજાતની તશરીહ કરવા માટે. આજે ખાલી એટલા કહેવા માંગુ છું કે જ્યારે સુધી આપણે કશ્તી ઉપર સવાર નહીં થશે ત્યારે સુધી આપણને નિજાત નહીં મળે. આના ઉપર સવાર થવાની જરૂરત છે. તો કશ્તી જાત જાતની છે નિજાતની. એનો એક મિસદાક જે છે ને ઝિયારતે આશુરા છે. ઝિયારતે આશુરા કશ્તીએ નિજાતની એક મિસદાક છે. અઝીઝો, એના વસીલાથી આપણને નિજાત મળી શકે છે. જેમ હું ગઈકાલ તમને કીધું હતું કે કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દુઆ અને ઝિયારત. એ બે વસ્તુ કુવતે બાજુ છે. આજે ફિર એક વાત કહું છું દુઆ અને ઝિયારતના બારામાં. હદીસમાં છે કે અદ્દુઆઓ સિલાહુલ મોમિન. દુઆ મોમિનનો હથિયાર છે, અસલહો છે. એ આપણે સાંભળ્યા છે કે દુઆ મોમિનનો અસલહો છે, હથિયાર છે. એટલે જ્યારે મેદાને જંગમાં ઇન્સાન હોય તો એને અસલહો ખપતો હોય, દુશ્મન ઉપર અટેક કરવા માટે, હમલા કરવા માટે, તો એને અસલહો ખપે છે. અને એ અસલહાનું નામ દુઆ છે. લેકિન એ અઝીઝો, તમને ખબર છે કે મેદાને જંગમાં બે વસ્તુની જરૂરત હોય છે.
દુશ્મન ઉપર હમલા કરવા માટે, વાર કરવા માટે, અટેક કરવા માટે અસલહાની જરૂરત છે, જેનું નામ દુઆ છે, અને દુશ્મનનો વાર રોકવા માટે સેપરની જરૂરત હોય, જેને આપણે ઢાલ કહીએ છીએ. ઉલમા કહે છે દુઆ મોમિનનો અસલહો છે, અને ઝિયારત જે છે મોમિનને ઢાલ છે દુશ્મનોને વાર રોકવા માટે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અને બેનો કનેક્શન કેનાથી છે? દુઆનો કનેક્શન અલ્લાહ સાથે અને ઝિયારતનો કનેક્શન માસૂમ સાથે. એટલા માટે 8 વર્ષ સુધી જે જંગ ચાલી ઈરાન ઇરાકની, તમને ખબર છે કેવી રીતે આ લોકો મુકાબલા કરી શક્યા? ટેન્ક અને તોપ જ્યારે ઇરાકનો અને સદ્દામનો ટેન્ક અને તોપ જ્યારે ઈરાન ઉપર હુમલા કરતો હતો, તો આ લોકો પાસે કઈ નહોતો ત્યારે. એ વખતમાં ખાલી શું હતો એ લોકો પાસે? યા તો દુઆ હતી, યા તો ઝિયારત હતી. ઉલમા કહે છે કે જ્યારે ઇરાક તરફથી બમ અને તોપ, ટેન્ક અને તોપ હુમલા કરતો હતો, તો સવારના ટાઈમે ખુમૈનીને તસ્બીહના જે દાના હતો ને, જ્યારે એ તસ્બીહ પડતા હતા તો એ તસ્બીહનો દાના બમનો કામ કરતો હતો, અને આ લોકોનો તેક અને ટેન્કને ઉડાવી નાખતો. ઈ છે દુઆ અને ઝિયારતની તાકાત. રૂહાની તાકાતથી આ લોકો જીતા છે. તો અઝીઝો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એને જાણવાની જરૂરત છે અને સમજવાની જરૂરત છે. એટલા માટે આપણા ઉલમા જે છે ને, હંમેશા દુઆ અને ઝિયારતથી મુતમસ્સિક રહીએ છીએ. દુઆ ઝિયારતથી મુતમસ્સિક ના હોય તો પછી કામયાબ નહીં થઈ શકે. એક આલિમ છે જેનું નામ છે, એ આલિમનું નામ છે સૈયદ અલી કાઝી. મોટા આરિફ હતા. એ કહે છે મન હર ચે દારમ અઝ દો ચીઝ અસ્ત, તેલાવતે કુરઆન વ ઝિયારતે આશુરા. મારા પાસે જે પણ છે, જેટલી રૂહાની તાકાત છે, જેટલો ઈમાન છે, જેટલું તકવા છે, જેટલી ઇબાદતો છે, જે પણ છે, એ બે વસ્તુથી મારા પાસે આવ્યો છે, મને મળે છે. બે, યા તો કુરાનથી મળેલો છે, યા ઝિયારતે આશુરાથી મળેલો છે. અઝીઝો, એ તો એક ઇન્ટ્રોડક્શન તમારી સમક્ષ હું ખાલી કરાયો છું. ઇમામે મોહમ્મદ બાકર અલૈહિસ્સલામ ફરમાવે છે, સલવાત પડી મોહમ્મદ વાલે. જો માણસોને ખબર પડી જાય કે ઝિયારતે આશુરામાં કેટલો ફાયદો છે, તો માણસ ઝિયારતે આશુરાના પડવાના શૌકમાં પોતાની જાન બી દેવા માટે તૈયાર થઈ જશે, અને પોતાના શરીરને કટકો કરી નાખશે એને પડવા માટે. જો હકીકતની ખબર પડે જો કે આના અંદર શું છે. હવે ઘણી બધી વાત તમારી સમક્ષ બયાન કરી ચૂકી છું. આપણે આવીએ એના અંદર ગળીએ, આપણે ઝિયારતે આશુરાના અંદર આપણે ગળે, અને એક સેન્ટેન્સની તમારા સમક્ષ તશરીહ કરવા માંગુ છું. અમુક જુમલો એમ હશે વખતે તમને મજા ન પડે, અમુક સેન્ટેન્સ એમ છે વખતે તમને મજા પડે. તો આપણને એ નથી જોવાનું કે અમને મજા પડે છે કે નથી પડતી, કેમ કે આમાં જે લખેલો છે એનો અર્થ મને બયાન કરવાનું છે, એમાં જે લખેલો છે એને એક્સપ્લેન કરવાનું છે, એનો જે શું આપણે કે ડિટેલ છે એના બારામાં એ મને બયાન કરવાનું છે. તો એ સમજીને આપણને સાંભળવું છે કે આમાંથી આપણને કંઈ જાણવું મળે છે, દર્શ મળે છે, સબક મળે છે. એ બધું આપણને પહેલા શું છે? અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. દરરોજ પઢીએ છીએ આપણે. તર્જુમો બધાને ખબર હશે. સલામ થાય, મારો સલામ થાય, એ અબા અબ્દુલ્લાહ, તમારા ઉપર મારો સલામ થાય. સવાલ એ છે, શું કામ ઝિયારતમાં સૌથી પહેલે આપણે સલામ કહીએ છીએ, સલામ મોકલાવે છે? એનું કારણ શું છે? કેમ બીજા શબ્દથી ઝિયારત શરૂ નથી થતી? કેમ સલામથી શરૂ થાય છે? અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. આનો જવાબ ગોતવા માટે આપણને જરૂરત છે કે આપણે પહેલા ઝિયારતનું માના સમજે. ઝિયારતની ડેફિનેશન શું છે
ત્યારે આપણને ખબર પડશે કે શું કામ આપણે સલામથી શરૂ કરીએ છીએ કોઈ બી ઝિયારત હોય તો અઝીઝો સૌથી પહેલા આવીએ આપણે જાણીએ ઝિયારત એટલે શું, પછી આપણે સલામનો અર્થ શું છે એ આપણે સમજતો, પછી આપણને સમજ પડશે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહનો અર્થ શું છે. અઝીઝો ઝિયારતનો અર્થ શું છે? ઉલમા કહે છે દીદાર કરદન, મુલાકાત કરદન, સુખન ગુફતન બે અવલિયાએ ખુદા વ મુશાહિદે કરદને મકામે મુકદ્દસા. જાત જાતનો જુમલા છે, બધાયનો અર્થ એક છે. ઉલમા કહે છે ઝિયારતનો અર્થ એ છે કે કોઈનો દીદાર, કોઈની મુલાકાત, કોઈ સાથે ગુફ્તગુ કરવું, કોઈ સાથે વાતચીત કરવું, એ છે ઝિયારતનો અર્થ. હવે જ્યારે આપણે એકબીજાને જોઈએ છે, મુલાકાત કરે છે, યા ફેમિલી વાળા પાસે જાય છે, યા મોમિનભાઈ પાસે જાય છે, એકબીજાને જ્યારે સામે જોઈએ છે સૌથી પહેલે શું આપણે કહીએ છીએ? સલામ કરીએ છીએ. જ્યારે જોઈ પહેલી વાર કોઈને તો સલામ આપણે કરીએ છીએ. હવે ઈ ઝિયારત જે છે, ચાહે આપણે કરબલા જઈને ઝિયારત પડે, ચાહે અહીંયાથી પડે, ઈ મુલાકાત છે. એટલે ઇમામ સાથે વાત કરવાનો નો વસીલો છે. એટલે આપણે ઇમામ સાથે વાતો કરે છે, માસૂમ સાથે વાતો કરે છે. તો આપણા દિલમાં એ છે કે માસૂમ અહીંયા છે, એના સાથે આપણે વાત કરે છે, એટલા માટે સૌથી પહેલા આપણે સલામ કરે છે. એટલે મગજમાં છે કે હાજર છે ઇમામ, જેના સાથે હું વાતો કરું છું. જો હાજર ના હોત તો હું સલામ ના કરત. સલામ કેને કે કરવામાં આવે છે? જે સામે હોય છે. જે સામે ના હોય એને સલામ કરવામાં આવે છે ના. અને કેવી રીતે, અગર કોઈ સવાલ કરે કેવી રીતે, તો આનો ઘણો બધો જવાબ છે. શહીદ જે છે ને, આમ શહીદ, આમ નોર્મલ જે નાડો શહીદ હોય, જેટલા બી શહીદ છે બધા જિંદા છે. કુરાન ની યાદ છે ને, વલા તહસબનલ લદીના કુતિલુ ફી સબીલિલ્લાહ અમવાતા બલ અહયા. જે અલ્લાહની રાહમાં શહીદ થઈ ગયા, યાની જે લોકો કત્લ થઈ ગયા અલ્લાહની રાહમાં, એને તમે મુર્દા ના સમજો, એને શહીદ સમજો. એટલે ઈ અલ્લાહની રાહમાં શહીદ છે, ઈ શહીદ જિંદા છે. વલા તહસબનલ લદીના કુતિલુ ફી સબીલિલ્લાહ અમવાતા. જે અલ્લાહની રાહમાં કત્લ થઈ ગયા આ લોકો અમવાતા નથી, મુર્દા નથી, બલ અહયા, બલકે આ લોકો અહયા છે. હૈ ની જમા અહયા છે. હૈ એટલે જિંદા. તો ઇમામ હુસૈન તો સૈયદુશ શુહદા છે, એટલે એ હાજર હોય છે. એટલા માટે આપણે સલામ કરીએ છીએ. હજી જો ઈ ઝિયારતની મીનિંગ છે, એટલા માટે આપણે સૌથી પહેલા શું કરીએ છીએ? આપણે ઝિયારતમાં સલામ કરીએ છીએ. સલવાત નબી મોહમ્મદ વાલ મોહમ્મદ. તમે સૈયદુશ શુહદા સાથે વાતો કરીએ છીએ. હવે જરાક સલામની અહેમિયત તમને બતાવું. શું કામ આપણે કોઈને જોઈએ છીએ તો આપણે પહેલા સલામ કરીએ છીએ? એટલે ઇમામને બી સલામ કરીએ છીએ, આપણે બી એકબીજાને જોઈએ તો શું કામ આપણે સલામ કરીએ છીએ? કઈ કારણ છે એનો? અમે મુસલમાન છે, અમે અલ્લાહને કબૂલ કરીએ છીએ, રસૂલને કબૂલ કરીએ છીએ, આ ઈમાનને કબૂલ કરીએ છીએ. તો જે ઇસ્લામનો હુકમ હોય એના ઉપર આપણને ઉપર અમલ કરવાનો છે. કુરાનની આયતથી શરૂ કરું છું. સલામની અહેમિયત તમે સમજો. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. યા અય્યુહલ્લઝીના આમનુ લા તદખુલુ બુયુતન ગૈર બુયુતિકુમ હત્તા તસ્તઅનિસુ વ તુસલ્લિમુ અલા અહલિહા ઝાલિકુમ ખૈરુલ લકુમ લઅલ્લકુમ તદક્કરુન. સૂરહ નૂર આયત નંબર 27, 27મી આયત. શું એનો તર્જુમો શું છે? એ ઈમાન લાવવા વાળાઓ, જ્યારે તમે કોઈના ઘરમાં દાખલ થાઓ તો પહેલે તમે રજા માંગો દાખલ થવા માટે, અને એના ઉપર પછી સલામ કરો. અને જ્યારે તમે સલામ કરો આ લોકોનો અહલ ઉપર, સાહેબે ઘર ઉપર, તો ઝાલિકુમ ખૈરુલ લકુમ, ઈ તમારા માટે ખૈર છે, આમાં તમારા માટે ભલાઈ છે, આમાં તમારા માટે કામયાબી છે. પછી બીજી આયતમાં કહે છે ફઇદા દખલતુમ બયુતન ફસલ્લિમુ અલા અનફુસિકુમ તહિયતમ મિન ઇન્દિલ્લાહ મુબારકતન તય્યબતન. સૂરહ નૂર આયત નંબર 61.
હું આયત પડું છું, હદીસ નથી પડતો, કુરાનની આયત પડું છું. ફઇદા દખલતુમ બુયુતન, તમે જ્યારે કોઈના ઘરમાં દાખલ થાઓ યા પોતાના ઘરમાં દાખલ થાઓ, ફસલ્લિમુ અલા અનફુસિકુમ તહાયતન મિન ઇન્દિલ્લાહ, તો કોઈ ઘરમાં માણસ ન હોય તો તમે પોતે તમારા ઉપર સલામ કરો. અજબ આયત છે. એટલે આમાં હું મારા ઉપર સલામ કેવી રીતે હું મારા ઉપર સલામ મોકલાવું? અમે તો શીખ્યા છે ને અસ્સલામુ અલૈકા, અસ્સલામુ અલૈકે. મર્દ હોય તો અસ્સલામુ અલૈકા, औरत સામે હોય તો અસ્સલામુ અલૈકે. શું કામ આપણે ઝારતે દુઆ તવસ્સુલમાં આપણે જ્યારે હઝરત ઝહરાનું નામ આવે છે તો આપણે શું પડે છે? અહીંયા અસ્સલામુ અલૈકે પડે છે. औरत માટે એ ગ્રામર છે આમાં. તો એ કહે છે ફસલ્લિમુ અલા અનફુસિકુમ, તમારા નફ્સ ઉપર સલામ મોકલાવો તમે કોઈ ના હોય તો. કેવી રીતે? સામે માણસ હોય તો અસ્સલામુ અલૈક, એટલે તારા ઉપર મારો સલામ. સામે આ માણસ ના હોય, પોતાના ઉપર સલામ મોકલાવવો હોય તો અસ્સલામુ અલૈયા. અરબીમાં એમ બોલે છે, અસ્સલામુ અલૈયા, એટલે મારા ઉપર સલામ. ઈ શું કામ હું આયત પઢાયો છું તમારી સમક્ષ? એટલા માટે સલામની અહેમિયત માટે કે એટલી અહેમિયત છે સલામની ઇસ્લામમાં कि अगर कोई सामे होए तो તમે સલામ કરજો. કદાચ ઘરમાં કોઈ ના હોય તોય તમે સલામ કરો, ચાહે તમે તમારા ઉપર સલામ કરો યા તો અસ્સલામુ અલૈકુમ કહો, એટલે તમારો બધાય ઉપર મારો સલામ. વખતે ઘરમાં જિન્નાત હોય, વખતે ઘરમાં કોઈ બીજી વસ્તુ હોય જે આપણે નહીં જોઈ શકે તો બધાય ઉપર. તો ઈ છે કુરાનની આયત. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. બધું તો આપણા માટે છે, પણ એક અજબ વાત છે, અલ્લાહથી મોટો કોઈ છે? અલ્લાહથી મોટી જાત છે કોઈ દુનિયામાં? ઈ ખાલિકે કાયનાત છે, ઈ માલિક છે, ઈ ખાલિક છે. પરવરદગારે આલમ પોતે સલામ મોકલાવે છે. આયત સંભળાવું તમને. પરવરદગારે આલમ અલ્લાહ હોવા છતાં શું કહે છે? સલામુન અલા નૂહિન ફિલ આલમીન. પછી શું કહે છે? સલામુન અલા ઇબ્રાહીમ. આ બધું આયત છે કુરાનની. પછી કહે છે સલામુન અલા મૂસા વ હારૂન. પછી કહે છે વસલામુન અલલ મુરસલીન. એટલે અહેમિયત બતાવું છું સલામની. અલ્લાહ જે ખાલિક છે, જે માલિક છે, જેના હાથમાં બધું પાવર છે, કુદરત છે, ઈ કેના ઉપર સલામ મોકલાવે છે? અંબિયા ઉપર, જનાબે નૂહ ઉપર સલામ મોકલાવે છે, ઇબ્રાહીમ ઉપર સલામ મોકલાવે છે, મૂસા અને હારૂન ઉપર સલામ મોકલાવે છે, મુરસલીન ઉપર, સૈયદુલ મુરસલીન ઉપર સલામ મોકલાવે છે. એ અઝીઝો, સલામની અહેમિયત માટે ઈ જ કાફી છે કે ખુદા એટલા મોટા હોવા છતાં, એટલી મોટી જાત હોવા છતાં પરવરદગારે આલમ બીજા ઉપર સલામ મોકલાવે છે. પણ અહીંયા એક નુક્તાની વાત ઈ છે કે પરવરદગારે આલમ અંબિયા ઉપર તો સલામ મોકલાવે છે, ઇબ્રાહીમ ઉપર, નૂહ ઉપર, મૂસા ઉપર, હારૂન ઉપર, પણ હું નથી જોયો કે કોઈ નબીની આલ ઉપર भी સલામ મોકલાયો હોય. બસ એક જ આયત મળે છે કે જે પૈગંબર અકરમ છે, પૈગંબર ઉપર સલામ મોકલાવા પછી પરવરદગાર આલમ કહે છે વસલામુન અલા આલે યાસીન. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. જો આલ ઉપર સલામ મોકલાવે છે તો ફક્ત પૈગંબરની આલ ઉપર સલામ મોકલાવે છે. આલે યાસીન એટલે અહલે બેત, એટલે પૈગંબરની આલ. કેનો સલામ? અલ્લાહનો સલામ. અઝીઝો, ઈ વાત કહું તો જરાક આપણા બચ્ચાઓ માટે વધારે મને લાગે છે બહેતર હશે. અલ્લાહ થી મોટી કોઈ જાત નથી. ઈ જેને સલામ મોકલાવે છે આ લોકો અલ્લાહથી મોટા છે યા નાના? અલ્લાહના મુકાબલમાં જે બી હોય, માસૂમ હોય, ગેર માસૂમ હોય, નબી હોય, ઇમામ હોય, યા જે અલ્લાહનો બંદા હોય, બધા નાના છે. અલ્લાહ સૌથી મોટી જાત છે. ઈ નથી જોતા હું માલિક છું, હું ખાલિક છું, હું કેમ સલામ મોકલાવું. કોઈ વખત અલ્લાહ એ વિચાર નથી કરતા.
બધા એને સલામ મોકલાવે છે, પણ અમારી સોસાયટીમાં, અમારો સમાજમાં કેમ જેના પાસે કંઈ હોય એ બીજાને સલામ નથી કરતા? દાખલા તરીકે કોઈ પાસે ઇલમ છે, હા હું કેમ સલામ કરું, મારા પાસે તો એટલો ઇલમ છે. કોઈ ડાક્ટર છે, હું કેમ સલામ કરું, હું તો ડાક્ટર છું. કોઈ એન્જિનિયર છે, હું કેમ સલામ કરું, હું તો એન્જિનિયર છું. કોઈ પાસે પૈસા છે, હું કેમ સલામ કરું, મારા પાસે એટલો પૈસા છે. હું કેમ સલામ કરું, મારી મોટર દો એની કરતાં વધારે મોંઘી છે, મારો કપડો તો એના કરતાં વધારે સારો છે, હું કેમ સલામ કરું? એટલે કતરાય છે, વાટ જોએ છે કે આ લોકો મને સલામ કરે. વાટ જોતા હોય છે કે માણસ મને સલામ કરે. એ બીમારી છે, દર જગ્યા છે, દર જગ્યા એ બીમારી છે. પણ અહીંયા આપણે જોઈએ છે કે પરવરદગાર આલમથી મોટા તો કોઈ નથી. તો આપણે શું કામ આવા વિચાર રાખીએ છીએ કે સામેવાળા મને સલામ કરે, શરૂઆત ઈ કરે તો હું જવાબ આપું? શું આપણે અલ્લાહ કરતા વધારે મોટા થઈ ગયા છે? નૌઝુબિલ્લાહ. અઝીઝો, તમને ખબર છે આપણી સોસાયટીમાં મુસ્તહબ શું છે? મુસ્તહબ ઈ છે કે જે સવારી ઉપર હોય, એટલે હદીસનો બધું તર્જુમો છે, હું તમારી સમક્ષ જે બયાન કરું છું. પહેલા ઊંટ હતો, ઘોડા હતો, ઈ સવારી. આજ મોટર છે, કાર છે, એ બધું એના બદલામાં જે સવારી ઉપર બેઠેલો હોય, મુસ્તહબ છે કે ઈ જે સવારી ઉપર ન હોય, જેના પાસે કાર મોટર ન હોય, એને સલામ કરે. એ મારી વાત નથી, હદીસની વાત છે. દાખલા તરીકે મારા પાસે કાર છે અને એક માણસ છે હાલીને જાય છે, તો મુસ્તહબ છે કે મારા પાસે કાર છે ને તો હું એને સલામ કરું, જે હાલીને જાય છે. અને અગર બે માણસ પાસે કાર હોય તો મુસ્તહબ છે કે જેની કાર મોંઘી છે ને એ એને સલામ કરે, જેની મોટર સસ્તી છે. એ મારી વાત નથી, હું કાર શબ્દ વાપરું છું ઘોડા અને ઊંટની જગ્યા. તમે એ ના સમજો કે હદીસમાં ક્યાંથી કાર લખેલો હોય ના. એટલે સવારી અને સવાર. તો જેની કાર મોંઘી હોય એ એને સલામ કરે, જેની ગાડી સસ્તી હોય. અને જે માણસ પહેલાથી બેસેલો હોય અને જે બાદમાં આવે ગળે, તો મુસ્તહબ છે કે જે માણસ બેસેલો હોય ને એને ઈ માણસ સલામ કરે જે ઊભો છે. એ બધું મુસ્તહબ છે. અઝીઝો, નાડી જમાત અને મોટી જમાત હોય તો મુસ્તહબ છે કે મોટી જમાત વાળા નાડી જમાતને સલામ કરે. દાખલા તરીકે અમે 10 જાના છે, આ લોકો 100 જાના છે, તો આ લોકો તો ટેસ્ટમાં અમે 100 જાના છે, તો 10 જાના. આ લોકો સલામ કરે ને 10 જાના છે તો ના, મુસ્તહબ ઈ છે 100 જાના 10 જાનાને સલામ કરે. ઈ મુસ્તહબ છે. બસ બચ્ચાઓની તરબિયત માટે એક જગ્યા હદીસ કહે છે કે નાના બચ્ચાની તરબિયત કરવા માટે આપણે શીખાડે કે નાના બચ્ચા બુઝુર્ગોને સલામ કરે. પણ પૈગંબરે અકરમ અહીંયા બી ફરમાવે છે, હું 5 વસ્તુ મારી જિંદગીમાં ના મૂકી શકું. એ 5 વસ્તુમાંથી એક વસ્તુ એ છે કે હું નાના બચ્ચાઓને સલામ કરતા કોઈ વખત નહીં મૂકું. પોતે નાના બચ્ચાઓને સલામ કરતા હતા પૈગંબર અકરમ, પણ શીખાડવા માટે, તરબિયત માટે એમ કહે છે કે બચ્ચાઓને શીખાડે કે બુઝુર્ગોને સલામ કરે. પણ બુઝુર્ગ જો સલામ કરે બચ્ચાઓને તો વધારે સારી તરબિયત થશે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. જો ઈ મુસ્તહબની વાત કરું છું, વાજિબની વાત નથી કરતો. એમ ના સમજો કે મૌલાના બયાન કર્યા છે તો હવે વાજિબ ના, મુસ્તહબની વાત કરું છું. આમાં જે ઝરંગ ચાલાક માણસ કોણ હોય? દાખલા તરીકે જે પહેલો સલામ કરે ને એ ચાલાક હોય, એ હોશિયાર હોય, એના પાસે મગજ છે. કેમ કે સવાલ, સલામ અને જવાબમાં 100 સવાબ છે. સલામ જવાબ મળીને 100 સવાબ છે. તો જે સલામની શરૂઆત કરે છે એને 99 સવાબ મળે છે, અને જે જવાબ આપે છે એને 1 જ સવાબ. અને જવાબ વાજિબ છે, સલામ વાજિબ નથી. વાજિબનો અજર 1 છે, મુસ્તહબનો અજર 99 છે. તો એ અઝીઝો, ચાલાક માણસ કેને કહેવામાં આવે? જે જ્યારે જોએ ના તો સલામમાં પહેલ કરે, સલામની શરૂઆત કરે, એ ચાલાક માણસ કહેવાય. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર.
સૌથી કંજૂસમાં કંજૂસ માણસ કોણ છે પૈગંબરની નજરમાં? જે સલામ ન કરે ને એ કંજૂસમાં કંજૂસ માણસ છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝો, એટલી ઝડપથી ટાઈમ હટાઈ જાય છે. હું હજી અહેમિયત બયાન કરું છું સલામની. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. આજે જો વાત પૂરી થશે તો થશે, નગર ને ઇન્શાઅલ્લાહ કાલે અમે પૂછશો કે એ હુસૈન તમારા ઉપર અમારો સલામ એનો અર્થ શું છે? કોણ માણસ મોમિનને સલામ કરે? એટલે કોણ કંજૂસી નહીં કરે સલામ કરે? કોણ વાટ ના જોએ કે ઈ મને સલામ કરે? જેને મોમિનની અહમિયતની ખબર હોય. મોમિન એટલે શું, કેને કહેવામાં આવે છે મોમિન? તમને ખબર છે મોમિન કેને કહેવામાં આવે છે? મોમિનની અહમિયત તમને ખબર છે? અઝીઝો, પૈગંબર અકરમ ફરમાવે છે જ્યારે વટાતા હતા કાબાના સામેથી તો પૈગંબર અકરમ કહે છે નઝરા રસૂલુલ્લાહ ઇલલ કાબા. રસૂલે ખુદા કાબાને જોયે છે. ફકાલ મરહબન બિકા મિન બાયતિન મા આદમકા વ આદમ હુરમતકા. મુબારક થાય તમને એ કાબા, તેરી એટલી અઝમત છે, તારી કેટલી હુરમત છે. તને મુબારક થાય કે એટલો તું મુબારક એટલો અઝીમ છે તું, તેરી અઝમત એટલી છે, તેરી હુરમત એટલી છે, તને મુબારક થાય. પછી શું કહે છે? વલ્લાહ ઇન્નલ મુમિન આદમ હુરમતન ઇન્દલ્લાહ અઝ્ઝ વજલ. પણ પૈગંબર કહે છે લેકિન એ કાબા યાદ રાખજે, મોમિનની અઝમત અને હુરમત તારા કરતા વધારે છે. અલ્લાહુ અકબર. કહે છે કે કેટલી તારી અઝમત છે, કેટલી તારી હુરમત છે, પણ યાદ રાખજે એક મોમિન ઇન્સાનની અઝમત તારા કરતા વધારે છે. પછી ઇલ્લત બયાન કરે છે લેઅન્ના અલ્લાહ હરમ મિનકા વાહિદતન. એટલા માટે કે અલ્લાહે જે છે ને તારા માટે ખાલી ઈ રાખ્યો છે કે તારો જે ઘર યાની તારી જે બીજ છે, છત છે, જે બિલ્ડિંગ છે એને ખરાબ કરવાની રજા નથી અને હરામ છે. અને કોઈ માણસ કાબાને ખરાબ નહીં કરી શકે, મુનહદિમ નહીં કરી શકે, એ હરામ છે. તો તારા માટે એક જ વસ્તુ બયાન કરે છે, પણ મોમિન માટે કહે છે કે વમિનલ મોમિને સલાસત દમહુ વ માલહુ વ અન યઝુન્ન બિહી ધન્નસુ. અને કહે છે મોમિન માટે 3 વસ્તુ હરામ છે. મોમિનનો માલને નુકસાન પહોંચાડવું હરામ છે, મોમિનનો લોહી બહાવવું હરામ છે, અને મોમિનના બારામાં બદગુમાની રાખવું બી હરામ છે. 3 વસ્તુ છે મોમિનના અંદર, અને કાબા તારા અંદર એક વસ્તુ છે. એ અઝીઝો, મોમિનની કેટલી અહેમિયત છે એ જે આપણે જાણે ના તો પછી કહેવાની જરૂરત નથી કે તમે સલામ કરજો મોમિનને. ના, ઓટોમેટિક સલામ કરશે. આ મોમિન છે મારા સામે, આ મોમિન ભાઈ છે, પર બારો સલામ કરશે. પછી નહીં જોશે મારા પાસે પૈસા વધારે છે, મારો દૌલત વધારે છે, મારી મોટી મોંઘી છે, મારા કપડાં જે છે ને સારો છે, અને હું જે છે ને શું આપણે કહે ઇજ્જતદાર છું, અને આમ છે તેમ છે, જે બધું આપણે ખોરાફાત જે થાય છે ઈ છે. જે મોમિનની અઝમતની ખબર પડે તો સમજ્યા અઝીઝો. આજે આપણે સલામની અહમિયતમાં રહી ગયા અને આપણે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ સુધી ના પહોંચી શક્યા. અને એને હું શરૂ કરી શકું પણ પાછો 5 મિનિટ 10 મિનિટ મોડું થઈ જશે. હું નથી ચાહતો કે 5 મિનિટ મોડું થાય. ઇન્શાઅલ્લાહ ખાલી બસ એક વાકયા 2 મિનિટમાં ખતમ કરીને રફતે મસાય. મોમિનની અહમિયત સાંભળો અઝીઝો. એક માણસના બાડા ઉપર ઊભા હતા. એક જવાન ખૂબસૂરત આવે છે અને પૂછે છે એ શખ્સ તું શા માટે અહીંયા ઊભો છે? તો એ કહે છે, બહુ તવજ્જો ચાહું છું. એ કહે છે કે હું આવ્યો છું આ જે માણસ છે ને એની ખૈરિયત લેવા માટે અને સલામ કરવા માટે એને આવ્યો છું. તો એ પૂછે છે કંઈ બીજો મકસદ છે, કંઈ તારો કંઈ કામ છે, કંઈ જરૂરત છે, યા ખાલી સલામ માટે? કા નહીં, કંઈ મને કામ નથી, એની ખૈરિયત અને સલામ માટે આવ્યો છું, બીજો કોઈ મારા મતલબ નથી, ન દુનિયા માટે, ન માલ માટે, ન દૌલત માટે, ન બીજો કોઈ મારો કામ છે, ન કોઈ બીજો મકસદ છે. ખાલી બસ ખુલૂસ સાથે આવ્યો છું, એને સલામ કરું અને એની ખૈરિયત લઉં. તો એ કહે છે કે એ શખ્સ, હું ઇન્સાન નથી, હું ફરિશ્તા છું. અલ્લાહે મને મોકલ્યો છે તને ખુશખબરી દેવા માટે.
અલ્લાહ ને તારો એ અમલ આ અમલ એટલો પસંદ આવ્યો કે મને મૂકેલો છે કે એ માણસને ખુશખબરી દેજો. શું કામ? કે એ ખાલી સલામ કરવા માટે કોઈના બારા ઉપર ઊભો છે એની ખૈરિયત લેવા માટે. તો કહે છે સૌથી પહેલા ખુદા કહે છે કે તારા ઉપર અલ્લાહનો સલામ, અલ્લાહ તને પહેલા સલામ મોકલાવે છે. બીજું કહે છે કે સલામ જે છે ને, એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર કે તું એને સલામ કરીને અલ્લાહની ઝિયારત તું કર્યા છે, એટલે એનો સલામ કરવાનો મતલબ છે કે તને અરશ ઉપર અલ્લાહની ઝિયારત મળી ગઈ છે, એટલો સવાબ તને મળેલો છે. પછી અલ્લાહ કહે છે એને કહેજો કે જેટલી તારી ગુનાહ છે ને અલ્લાહ એની તારી ગુનાહ માફ કરી દીધો છે અને જહન્નમની આગથી નિજાત તને આપી દીધો છે અને બેહિશ્તમાં દાખલ થવાનું તમારા ઉપર વાજિબ કરી દીધું છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અજીઝો, જો તમે સલામની કેટલી અહેમિયત છે, હું ટોપિક અને વિષયને ખોલવા માંગુ છું, ફેલાવવા માંગુ છું, ડિટેલમાં જવા માંગુ છું, એક્સપ્લેન કરવા માંગુ છું, તબ મજા પડશે આપણને ઝિયારત આશુરા પડવામાં. કેટલી અહેમિયત છે ઝિયારતની. તો એ અજીઝો, ઈ છે સલામની અહેમિયત. હજી સલામનો અર્થ બયાન નથી કર્યો તમારી સમક્ષ, ઝિયારતનો અર્થ બયાન કર્યો છું. ઝિયારત એટલે શું હજી આપણને સમજવું છે, સલામ એટલે શું. અહીં તો હું તમારી સમક્ષ સલામનો સવાબ અને અહેમિયત અને અઝમત એ બધું બયાન કરું છું. સલામનો અર્થ ઇન્શાઅલ્લાહ કાલે તમારી સમક્ષ બયાન કરીશ. સલામનો અર્થ શું છે, પછી અબા અબ્દુલ્લાહનો અર્થ શું છે, પછી બે મળીને શું થાય છે, ઇન્શાઅલ્લાહ તમારી સમક્ષ બયાન કરવાની કોશિશ કરીશ. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. अजीजों, इसलिए हम लोग इमाम हुसैन को सलाम करते हैं कि इमाम हुसैन एक अजीम इंसान का नाम है. इमाम हुसैन ने जो जिहाद किया करबला में कोई न कर सका, जो मुसीबत हुसैन ने बर्दाश्त की कोई नहीं बर्दाश्त कर सका. अजीजों, तारीख कहती है कि 11 मुहर्रम को यजीदी फौजियों ने अपने नजिस लाशों को करबला के मैदान से हटा लिया या तो ले आकर दफन कर दिया. लेकिन शुहदाए करबला और हुसैन का लाशा करबला के मैदान में बेगौरो कफन पड़ा था. 12 मुहर्रम को यह काफिला कूफे के बाजार में पहुंचा. और आपको याद है जब इमाम हुसैन करबला में दाखिल हुए थे तो इमाम हुसैन ने बनी असद के कबीले वालों को बुलाया था. याद है, उनके मर्दों को बुलाया था, कहा था कि हम यहाँ पे शहीद हो जाएंगे तो हमारी लाशों को दफन कर देना. फिर उनकी औरतों को बुलाया था, कहा था कि अगर तुम्हारे मर्द किसी मजबूरी की वजह से दफन करें तो तुम पानी भरने के बहाने फुरात पे जब आना तो हमारी लाश को दफन कर देना. उसके बाद उनके बच्चों को बुलाया था कि अगर तुम्हारे माँ बाप किसी डर अरे खौफ की वजह से हमको दफन ना करें तो ए बच्चों, तुम खेलने के लिए जब आना तो एक एक मुट्ठी खाक हमारी लाश पे डाल देना. ए अजीजो, ये बात बनी असद को याद थी. उधर 12 मुहर्रम को काफिला कूफे के बाजार में पहुंचा. इधर बनी असद के कबीले वाले 12 मुहर्रम को घर से बाहर निकले. क्या देखा, 72 लाशें करबला के मैदान में पड़े हुए हैं और लाशों को दफन करना चाह रहे हैं. ए अजीजो, कबीले के सरदार ने कहा कोई लाश पहचानी नहीं जा रही है. कौन किसकी लाश है? क्यों? इसलिए कि किसी लाश के साथ सर नहीं था, सबका सर जुदा हो गया था. लाश 2 चीजों से पहचानी जाती है, या तो सर हो या तो कपड़ा हो. जालिमों ने सर काट के नोके नेजा पे बुलंद कर दिया था और कपड़ा लूट लिया था. ए अजीजो, बनी असद के सरदार ने कहा गंजे शहीदा बनाओ, यानी इज्तिमाई कब्र, यानी एक बड़ी सी कब्र में सबका लाशा रख के दफन कर दिया जाए. मकतल लिखता है अभी एक ही लाशा उठा के गंजे शहीदा में रखा था कि अचानक क्या देखा, कूफे की तरफ से एक शख्स दौड़ता हुआ आ रहा है जिसके हाथों में हथकड़ी है, पांव में बेड़ी है. कह रहा है बनी असद के कबीले वालों, सब्र करो, मैं आ रहा हूं, मैं बताता हूं कौन किसका लाशा है. ए अजीजो, वो
शख्स करीब आता है, कहता है ए बनी असद के कबीले वालों, मैं पहचानता हूं कौन किसका लाशा है, ये हबीब का लाशा है, ये जॉन का लाशा है, ये जोहरे कैन का लाशा है, ये जो है फलां का लाशा है। सारे शोहदा के लाशों को बताना शुरू किया और दफन करना शुरू किया। ए अजीजो, एक मर्तबा कबीले बनी असद के सरदार ने एक लाशे के बारे में पूछा, कहा कि ये किसका लाशा है? कहा देखते नहीं हो पूरा जिस्म घोड़ों की टापों से जख्मी है, ये यतीम हसन, ये कासिम का लाशा है। अजीजो, उसके बाद उस कबीले के सरदार ने पूछा एक दूसरे लाशे के बारे में, ये किसका लाशा है? कहा देखते नहीं हो कलेजे में बरछी का फल लगा हुआ है, अरे ये मेरे भाई अली अकबर का लाशा है। अजीजो, उसके बाद एक लाशा बचा था जिसका जिस्म टुकड़े टुकड़े था, उसने पूछा ये किसका लाशा है? ए अजीजो, वो शख्स कहता हाय मेरे बाबा, हाय मेरे बाबा। जब हाय बाबा कह के रोना शुरू किया, कबीले बनी असद वालों को पता चला ये मेरा मौला सैयद सज्जाद है, जो मौजिज़े के जरिए से कूफे से करबला आया था ताकि शोहदा के लाशों को दफन कर दिया जाए। अजीजो, तारीख कहती है इमाम सज्जाद ने इनकी मदद से सबके लाशों को दफन किया। जब सबके लाशें दफन हो गए तो कबीले का सरदार कहता है मौला, हमने वादा पूरा कर लिया, हमने दफन कर दिया, अब हम अपने घर को जा रहे हैं। सैयद सज्जाद ने कहा नहीं, अभी वादा पूरा नहीं हुआ है, अभी एक लाशा और है। सरदार ने पूछा अब कहाँ लाशा है? हमने तो सबको दफन कर दिया। सैयद सज्जाद ने कहा आओ मेरे साथ, नहरे फुरात के किनारे चलो, मेरे चचा अब्बास का लाशा वहां पे पड़ा हुआ है। ए अजीजो, सैयद सज्जाद लेके नहरे फुरात के किनारे जाते, क्या देखा अब्बास का लाशा भी उठाने के काबिल नहीं था, टुकड़े टुकड़े पड़े थे। एक कपड़े को बिछाया, अब्बास की लाशों को जमा किया, एक कब्र खोदी गई। आपको पता है अब्बास का जिस्म कितना लहीम शहीम था, लेकिन अब्बास की कब्र आपको पता है बहुत छोटी कब्र थी। क्यों? इतना लहीम शहीम इंसान जिसकी बॉडी इतनी थी, उसकी कब्र इतनी छोटी क्यों थी? उलमा कहते हैं अब्बास का जिस्म घोड़ों की टापों से और तलवारों से टुकड़े टुकड़े हो गया था। ए अजीजो, अल जनाब सज्जाद ने अबा को बिछाया, अब्बास के टुकड़ों को रखा, कब्र में लेके उतरे और कहा एक कबीले बनी असद वालों, मुझे थोड़ी देर के लिए तन्हा छोड़ दो, तुम दूर चले जाओ। तारीख कहती है इमाम सज्जाद कब्र में उतरे, बहुत देर हो गई, बनी असद वाले इंतजार कर रहे थे, अभी तक मौला कब्र से बाहर नहीं आए। किसी ने कहा ऐसा न हो कि सैयद सज्जाद गश खा के बेहोश हो गए हों। जब बहुत देर हो गई तो काफिले वाले करीब आए, क्या देखा? सैयद सज्जाद अपने सर को अब्बास के सीने पे रख के कह रहे हैं ए मेरे गैरतदार चचा, ए मेरे गैरतदार चचा, आप तो यहाँ सो रहे हैं, लेकिन हाय रे ज़ैनब, हाय रे उम्मे कुलसूम, जो घर में कभी जिसने पर्दा बगैर ना रही हो, आज कूफा और शाम के दरबार में बेमकना चादर फिराई जा रही है। ए चचा, जो इम्तिहान अल्लाह ने आपसे नहीं लिया, उससे बड़ा इम्तिहान मुझसे ले रहा है। वसयअलमुल लज़ीना ज़लमू अय्यमुनक़लिबिन यनक़लिबून, इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन, रिदम बिक़ज़ाइही व तस्लीमन लिअम्रिही।